કોલ્ડ્રિંક કફ સિરપના કારણે મધ્યપ્રદેશમાં 32 દિવસમાં 16 બાળકોના મોત થયા. બાળકોના મોત બાદ સરકાર હરકતમાં આવી અને તરત સિરપના સેમ્પલ ટેસ્ટિંગ માટે સૂચના આપી. તો તપાસમાં જાણવા મળ્યું કે સિરપમાં DEG એટલે ડાયથિલિયન ગ્લાયકોલનું પ્રમાણ જેટલું હોવું જોઈએ તેના કરતા 486 ગણું વધારે છે, જે માત્ર બાળકો માટે નહીં પરંતુ પુખ્ત વયના વ્યક્તિ માટે પણ જોખમી છે. આમાં તો પ્રમાણ જ એટલું મોટું છે કે લઠ્ઠા કાંડ થયો ને એના જેવું આખું આ બનેલું છે. રિપોર્ટ બાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને આ સિરપ બનાવતી કંપની સામે કાર્યવાહી કરી. આમાં ગુજરાતની 2 કંપનીઓ પણ સામેલ છે, જેમાંની એક રાજકોટમાં આવેલી કફ સિરપ રીલાઇફ સિરપ બનાવતી MFG MS શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદના બાવડામાં આવેલી રેસ્પી ફ્રેશ TR સિરપ બનાવતી રેડનેક્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ. દિવ્ય ભાસ્કર બાવડામાં આવેલી કંપનીએ પહોંચ્યું. હાલ અમે રેડનેક્સ કંપનીની બહાર ઊભા છીએ. દરવાજા પર તાળા લાગેલા છે. સિક્યુરિટીને પૂછતા તેણે જણાવ્યું કે હું નવો છું, મને કંઈ ખબર નથી અને અંદર જવાની કોઈને પરવાનગી નથી. અમે FGS-CDAના પ્રેસિડેન્ટ સાથે વાત કરી તો તેમણે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા. એકચ્યુઅલમાં જે ફોર્મ્યુલા આપેલી છે એમાં 0.01% જ DEG હોવું જોઈએ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.